જો મારા એક યુવાને મને સન્ડે ટેલિગ્રાફ્સ નામના પેપરનું કટિંગ્સ મોકલેલું. એ કટિંગની અંદરમાં 7 deadly financial sins 7 પ્રકારના ધંધાના પાપો. સિન્સ 7 deadly financial sins આવા હેડિંગ સાથે ધંધાના 7 પાપ સન્ડે ટેલિગ્રાફ્સ નામના પેપરની અંદરમાં છપાયેલા મેં મારી નોટ્સમાં આજથી 12 વર્ષ પહેલા લખીને રાખેલા છે. તમને બતાવીશ. 7 deadly financial sins ની અંદરમાં પહેલું પાપ છે એવરીસ, એટલે લોભ દશા. લોભ સર્વ પાપનો બાપ કોણ? લોભ. સગળાય પાપનો બાપ કોણ કહેવાય? લોભ કહેવાય. સગળાય પાપનો બાપ હોય તો લોભ છે. લોભમાંથી જ માણસ હજારો પાપો કરી નાખતો હોય છે. સન્ડે ટેલિગ્રાફ્સ પેપર પણ ના પાડે છે કે માણસે લોભ દશાની અંદરમાં નહીં જોયું. જરૂરિયાત પૂરી કરવા માટેની અપેક્ષા એક જુદી ચીજ છે અને લોભ એક જુદી ચીજ છે. શું કરવાનું બોલો? ધીરુભાઈ અંબાણી આટલા બધા રૂપિયા હતા તો મારે એમ કહું છું બધા રૂપિયા મૂકીને તો જતા રહ્યા. બધા રૂપિયા મૂકીને જતા રહ્યા અને રૂપિયા માટે પાછળ એના ભાઈઓ લડ્યા. પેલો કે રિલાયન્સ શું રાખું, પેલો કે રિલાયન્સ શું રાખું. તો નાનું રિલાયન્સ ને મોટું રિલાયન્સ, બે કંપનીઓ જુદી થઈ ગઈ. એ તો મૂકીને ચાલી ગયા, એ કશું સાથે લઈને નથી ગયા. તો લોભ દશા. ગમે તેટલું ભેગું કરો એ તો અહીંયા તમારે તો મૂકીને જ વયા જવાનું છે. એટલે તમે જે મહેનત કરી રહ્યા છો, જે ભેગું કરી રહ્યા છો એ તમારા માટે નથી કરતા. તમે કોકના માટે તમારો ખૂન પસીનો એક કરી રહ્યા છો અને ઊંચામાં ઊંચી ધર્મની આરાધનાને તમે જતી કરી રહ્યા છો. એ પૈસા પાછે પાગલ થઈ અને તમારે શું કરવાનું? પૈસા મૂકી દેવાના અને તમારે જતું રહેવાનું. આવી મૂર્ખામી નહીં કરવાની કે હું પૈસો જરૂર કમાઈશ પણ ધર્મને માથા ઉપરમાં રાખીને જ કમાઈશ. ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજનું વચન છે કે પોતાના ધર્મને સલામત રાખીને ધંધો કરે. ધર્મને છોડીને ધંધો ક્યારેય પણ ન કરે. તમે એવો ધંધો નહીં કરતા કે તમારે પૂજા છોડી દેવી પડે, તમારે 3 દિવસની શિબિર છોડી દેવી પડે. તમે એવો ધંધો નહીં કરતા કે તમે પરિવારની સાથે પણ શાંતિથી ન રહી શકો. એવી અત્યંત લોભ દશાની અંદરમાં નહીં જતા. મનને એવું રાખો, સહજ મિલાશો દૂધ ભરો. આપણા ભાગ્યમાં હશે તો કોઈ ક્યારેય લઈ જવાનું નથી. આપણા ભાગ્યનું આપણી પાસે આપવાનું જ છે. રાત્રે ઉઠાડીને કોઈક આપણને આપી જશે. આપણા ભાગ્યમાંથી ક્યાંય જતું નથી. એટલે લોભ નહીં રાખવો. બીજા નંબરની અંદરમાં ગ્લટની, એટલે અક્રાંતિયાપણું, કે હજુ વધારે આવી જે અપેક્ષા છે એને ગ્લટની કહેવાય છે. અક્રાંતિયાપણું કે હજુ હું ખાઉં. જે માણસ ખાવામાં અક્રાંતિઓ થઈને ખાય છે ને એમ પૈસાની બાબતમાં માણસે અક્રાંતિયા નહીં બનવું.